હાય સ્ટુડન્ટ્સ, હવે આપણે અત્યારે નેક્સ્ટ ટોપિક જોઈએ તો આલ્કોહોલ સંયોજન છે. આલ્કોહોલ સંયોજનની બનાવટ વિશે જોઈશું. આલ્કોહોલની બનાવટ છે તેમાં પણ પહેલું આલ્કીન સંયોજન. આલ્કીન સંયોજન છે તેમાંથી પણ પહેલું એસિડ ઉદ્દીપકીય જલીયકરણ તો આલ્કોહોલની બનાવટ પણ આપણે જોઈશું. આલ્કીન સંયોજન છે તેમાંથી આલ્કોહોલ સંયોજન છે તેની બનાવટ, અને તેમાં પણ એટલું જોઈશું એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા. તો પહેલું એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા આલ્કીન સંયોજનમાંથી. આલ્કીન સંયોજન લખવાનું હોય એટલે આપણે લખી શકીએ C ડબલ બોન્ડ C આલ્કીન થયું. એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા, એસિડ ઉદ્દીપકીય એટલે એસિડ તરીકે H+, એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા એટલે પાણી સાથેની પ્રક્રિયા. પાણી લઈશું એટલે આવશે H અને OH, તો H+ ને OH માઈનસ લઈએ તો અહીંયા કાર્બન છે, કાર્બન સંમિત કાર્બન છે એટલે કે સંમિત આલ્કીન છે. બંને કાર્બન છે, કાર્બનની બંને તરફ જે ગોઠવણી હોય સમાન હોય તે પ્રકારના આલ્કીન હોય તો એમાં શું થશે તો કે H અહીંયા આગળ આપી દો અને OH અહીંયા આગળ આપી દે. અહીંયા આગળ કાર્બન કાર્બન વચ્ચેનો દ્વિબંધ તૂટશે તો આ કાર્બન કાર્બન આ એક બંધ, કાર્બન કાર્બન અહીંયા આગળ H લખી દે, અહીંયા આગળ OH, તો આ પાઈ બંધ તૂટે અને H અને OH છે એક કાર્બન પર H અને બીજા કાર્બન પર OH જોડાશે અને આ રીતે આપણને આલ્કોહોલ સંયોજન મળશે. સંમિત આલ્કીન, સંમિત આલ્કીન એટલે સંમિત આલ્કીન એટલે CH2 ડબલ બોન્ડ CH2. કાર્બન કાર્બન છે, દ્વિબંધ છે, બંને તરફની ગોઠવણી સરખી. સેમ H2O H+. તો અહીંયાથી આ બંધ છે, બંધ તૂટે, H આને આપીશું એટલે H અહીં જોડાય, OH અહીં જોડાય તો નિપજ બનશે શું થશે CH2 છે એને H આપી દઈએ એટલે થઈ જશે CS અને એક બંધ CH2 જોડે જોડાશે OH તો CH2 અને OH. બરાબર છે, ઇથેનોલ નિપજ તરીકે આપણને મળે. તો સંમિત આલ્કીન હશે ત્યારે કોઈ કન્ફ્યુઝન નથી કેમ કે બંને કાર્બન છે સરખા છે. H અહીં આપો, OH અહીં જોડ્યો, એના બદલે ઊંધું કરી OH અહીં જોડ્યા અને H અહીં જોડીએ તો પણ નિપજમાં કોઈ ફેર પડવાનો નથી. તો સંમિત આલ્કીન હશે ત્યારે જોડાણમાં કોઈ ફેર મળે નહીં, નિપજ એક જ મળશે. પણ અસંમિત આલ્કીન, અસંમિત આલ્કીન, અસંમિત આલ્કીનમાં ઉદાહરણ લખીએ CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન. અસંમિત આલ્કીન હશે ત્યારે શું થશે તો અહીંયા આગળ જે દ્વિબંધ છે એમાંથી બંધ તૂટશે. એસિડ ઉદ્દીપકીય જલીયકરણ એટલે H2O H+, અહીંયા આગળ થશે OH માઈનસ અને એની જોડે H+. હા, હવે આપણે પ્લસ અને માઈનસ કરીએ તો એનો વિદ્યુત ઋણ ઘટક છે ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથેનોલિક કાર્બન સાથે જોડાય. એટલે આ જે પ્રક્રિયા થાય છે એ કયા નિયમને અનુસરે છે માર્કોનિકોવના નિયમને અનુસરે. અને H2O છે પ્રક્રિયકનો વિદ્યુત ઋણ ઘટક OH માઈનસ ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથેનોલિક કાર્બન સાથે જોડાય. અહીં કાર્બન સાથે હાઇડ્રોજન વધારે છે, એ કાર્બન સાથે હાઇડ્રોજન ઓછા છે તો OH ક્યાં જોડાશે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે એટલે CH3 OH જોડાશે આ કાર્બન સાથે અને આ H જોડાશે આની સાથે તો CS છે એની જોડે OH જોડી દઈએ તો આ CH એની જોડે OH પછી બંધ CH2 છે અને હાઇડ્રોજન મળે એટલે થઈ જશે CH3 એટલે આ 1 2 આ 3 ત્રણ કાર્બન ધરાવતો આલ્કોહોલ પ્રોપેન 2 1. તો સંમિત આલ્કીન હોય ત્યારે એકાધિપદ મળશે, પણ અસંમિત આલ્કીન હશે ત્યારે એ માર્કોનિકોવના નિયમને અનુસરે છે અને પરિણામે જે પ્રોપેન 2 મળે છે એ મુખ્ય નિપજ તરીકે આપણને મળે છે. તો આ આપણે ખાસ સમજવાનું છે. તો પ્રોપેનમાંથી પ્રોપેન 2 માર્કોનિકોવના નિયમને અનુસાર એસિડ ઉદ્દીપકીય જલીયકરણ કરીશું ત્યારે. તો એ રીતે આપણે આ સમજી શકીએ છીએ. હવે આપણે તેની જે ક્રિયાવિધિ છે ક્રિયાવિધિ સમજીશું.
ક્રિયાવિધિ દ્વારા આ જોડાણ થાય છે તે સમજવાનો પ્રયત્ન કરતા. તો ક્રિયાવિધિમાં તબક્કો 1. તબક્કા 1 માં શું થશે? તો પહેલી પ્રક્રિયા છે હું ફરીથી લખી રાખું અહીં આગળ. કાર્બન કાર્બન દ્વિબંધ કાર્બન કાર્બન H2O H+ અને એમાંથી અહીં આગળ H અને અહીં આગળ તબક્કો 1. તબક્કા 1 માં આપણે લખીશું કે જેમાં H2O અને H+ એકબીજા સાથે જોડાશે. એટલે H+ છે એ H2O સાથે જોડાશે ને H3O+ બનાવશે. કઈ રીતે જોડાણ સમજવાનું? તો H2O છે એને હું અલગ કરી છૂટું કરી લખી દઈએ. તો H2O એટલે આ O એની જોડે બે H એટલે આ એક H અને આ બીજો H આ બાજુ બતાવીએ એની જોડે બે ઇલેક્ટ્રોન યુગ્મ હોય H+ સાથે જોડાશે. તો આ બંધના આ જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એની મદદથી H+ સાથે જોડાશે બંધ બનાવશે એટલે થઈ જશે H O H અને આગળ H. આ બે તો હતા બીજો H જોડાયો. હવે આ બે ઇલેક્ટ્રોન યુગ્મ હતા બંધકારક એમાંથી આ એક ઇલેક્ટ્રોન યુગ્મ બાકી રહ્યો. બંધ બનાવવા માટે બંને ઇલેક્ટ્રોન ઓક્સિજનના વપરાયા માટે તે બને છે ધન ભાગ પ્લસ લખીશું. આ થઈ ગયો H3O+ આ શું કહેવાય H3O+. આવું કેમ લખ્યું એ આગળના પ્રક્રિયા જોઈશું એમાં ખબર પડશે. આ H3O+ છે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે કેમ કે ઓક્સિજન ધનભારિત છે અને ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે અને જે આલ્કીન સાથે જોડાણ થાય છે. તો અહીંયા આગળ કાર્બન કાર્બન દ્વિબંધ એની જોડે આવશે કોણ H2O H3O+ એટલે H3O+ આ રીતે લખીએ આપણે O H H H એક ઇલેક્ટ્રોન યુગ્મ આ ધન. હવે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે અહીંયા આગળ શું થશે જોડાવા પ્રયત્ન કરે છે. આમાં શું થશે તો આ કાર્બન છે એ કાર્બન બંધની મદદથી એટલે કે પોતાની પાસે જે આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે બંધના ઇલેક્ટ્રોન યુગ્મથી એ જોડાશે H+ સાથે અને આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઓક્સિજનને મળી જાય. તો કાર્બન છે આ બંધના ઇલેક્ટ્રોન યુગ્મથી આની સાથે જોડાશે એટલે આ કાર્બન આ બે તો બંધ બતાવી દીધા અને ત્રીજો બંધ બતાવીએ H. આ બંધ છે એને હું આપણે પેલી રીતે લખીએ આ એક બાજુમાં ને નીચે બે બંધ બતાવી દીધા. કાર્બન જોડે ગયો H જોડે. હવે આ બંધ છે બંધમાંથી બે બંધમાંથી એક બંધ તો ગયો એ બંધના ઇલેક્ટ્રોન યુગ્મથી આની સાથે જોડ્યો એટલે એક જ બંધ બાકી રહ્યો એટલે આ એક બંધ. પછી લખું છું આ કાર્બન એની સાથેના બે બંધ છે ઉપર નીચે હું બતાવીશ આ એક અને બે બંધ આ એક અને બે. આ કાર્બન છે બરાબર છે એ કાર્બનના ઇલેક્ટ્રોન ગયા કેમ કે આ કાર્બને આ બંને ઇલેક્ટ્રોન વાપરી રીતે આ કાર્બનના ઇલેક્ટ્રોન ગયા ઉણપ અનુભવે છે એટલે એ કયું બનશે ધન. અને આ ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર ગયું એટલે H2O થયો. કઈ રીતે લખવાનું ઓક્સિજન એની જોડે બે હાઇડ્રોજન. જો એક ઇલેક્ટ્રોન હતું અને બીજું આવી ગયું એક હતું બીજું આવી ગયું અને એની જોડે બે હાઇડ્રોજન. બીજું ઇલેક્ટ્રોન આવી ગયું એટલે એનો ધનિજ ભાગ ગયો અને એ સાદો H2O. હવે તબક્કા 2 માં તબક્કો 2 માં શું થશે તો કે આ પાણીનો અણુ છે એ કેન્દ્રાનુરાગી તરીકે વર્તશે અને ધનિજભારિત કાર્બન કેન્દ્ર તરફ આકર્ષાય એની સાથે જોડાશે. તો તબક્કો 2 લખું છું. આનું આ લખી દેવાનું છે આપણે કાર્બન ધનિજભાર અને એની જોડે લખીશું આપણે H2O O H H એક ઇલેક્ટ્રોન યુગ્મ બીજું ઇલેક્ટ્રોન યુગ્મ કઈ રીતે જોડાણ થશે. આ H2O છે આ H2O છે કેન્દ્રાનુરાગી તરીકે વર્તે અને ધનિજભારિત કેન્દ્ર તરફ આકર્ષે એટલે આ બંધ છે બંધના ઇલેક્ટ્રોન યુગ્મથી એ જોડાશે આની સાથે. તો લખીએ આપણે કાર્બન એની જોડે H આ બે બંધ કાર્બન એની જોડે બે બંધ અને અહીંયા H2O જોડાશે H2. એમાં લખીશું આ ઓક્સિજન એક ઇલેક્ટ્રોન યુગ્મ બાકી રહ્યું એમાંથી એક વપરાઈ ગયું એક બાકી રહ્યું અને એની જોડે બે હાઇડ્રોજન આ H અને આ બીજો H. બંધ બનાવવા માટે જરૂર બંને ઇલેક્ટ્રોન ઓક્સિજનના વપરાયા માટે તેના પર વિજભાર કરો પ્લસ. હવે તબક્કો 3 ચેક કરો દેખાય છે કે નહીં. વાંધો નહીં આવે એ સુધી આપણે જોઈ શકીએ છીએ. તબક્કો 3 આના વસ્તુ પહેલા ફરીથી લખી દઈએ આપણે
કાર્બન અને જોડે ઇલેક્ટ્રોન યુગ્મ. હવે પાણીનો અણુ અહીંયા આગળ ફરીથી એની સાથે જોડાશે. પાણી લખીશું એટલે ઓક્સિજન, એની જોડે 2 હાઇડ્રોજન અને 2 ઇલેક્ટ્રોન યુગ્મ. અહીંયા આગળ ડિપ્રોટોનીકરણ થાય છે એટલે અહીંયા રહેલું એક પ્રોટોન જશે. તો એ રહેલું એક પ્રોટોન છે, એ પ્રોટોન આપણે દૂર કરવું છે. તો પ્રોટોન ખસેડો તો કઈ રીતે થશે? તો કે આ જે આલ્કોહોલ છે, પ્રોટોનેટેડ આલ્કોહોલ કહેવામાં આવે છે, એને ઓક્ઝોનિયમ આયન પણ કહેવામાં આવે છે, ઇથાઇલ ઓક્ઝોનિયમ આયન. એમાં રહેલો એક પ્રોટોન એટલે H+ જશે. તો આ બંધ છે, બંધના ઇલેક્ટ્રોન યુગ્મથી આ પ્રોટોન સાથે જોડાશે અને આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે પાછું ઓક્સિજનને મળે. તો ધ્યાનથી જોઈએ. આ પહેલા લખવા સપોઝ કરીએ. ત્યાં આગળ H છે, તો આ કાર્બન, એની જોડે H, અહીંયા આગળ ફરીથી કાર્બન. આ કાર્બન સુધી પહોંચ્યા, કાર્બન સાથે 2 બંધ બતાવી દઈએ. આ એક બંધ બતાવીશું, આ એક બંધ બતાવ્યો. આ ઓક્સિજન, એની જોડે હાઇડ્રોજન બતાવી દો. આ ઓક્સિજન, એની જોડે હાઇડ્રોજન. એક ઇલેક્ટ્રોન યુગ્મ હતું, બીજું ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યું. આ એક હતું અને બીજું ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યું. એટલે આ એક ઇલેક્ટ્રોન યુગ્મ, બીજું ઇલેક્ટ્રોન યુગ્મ અને અહીંયાથી આ H છે, H અહીંયાથી છૂટો પડી જાય એટલે અહીંયા આગળ કોઈ બંધ રહેશે નહીં. એટલે જુઓ, આ જોઈએ કાર્બન જોડે 3 બંધ, કાર્બન જોડે 2 બંધ, એની જોડે OH, OH એટલે આલ્કોહોલ સંયોજન થઈ ગયું. અને અહીંયાથી આ છૂટો પડ્યો છે, આ H+ આની સાથે જોડાશે એટલે બતાવો છે. તો આ ઓક્સિજન, એની જોડે 2 હાઇડ્રોજન H2 ના હતા, 2 માંથી એક ઇલેક્ટ્રોન યુગ્મ ઉતરાયો અને એની જોડે H, આની જોડે જોડાઈ ગયો H, તો આની જોડે જોડી દીધો H. 2 ઇલેક્ટ્રોન યુગ્મમાંથી એક વપરાઈ ગયું, એક બાકી રહ્યું, એક બંને ઇલેક્ટ્રોન ઓક્સિજનના ઉતરાયા, બીજા પ્લસ. આ રીતે આપણને આલ્કોહોલ સંયોજનની આગળ છે. તો આ રીતે એસિડ ઉદ્દીપકીય જલીયકરણ છે, એની પ્રક્રિયાવિધિમાં 3 તબક્કા છે. તેમાં પહેલામાં H2H+ થઈને H3O+ બને છે. H3O+ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા તરીકે વર્તે છે અને આલ્કીન સાથે જોડાય છે. એમાંથી પ્રોટોનેટેડ આપણને એટલે કે કાર્બોકેટાયન મળે છે, ધનુષભરી કાર્બન દ્રવ્ય મળે છે અને પાણી મળે છે. અહીંયા આગળ H2O છે, એ H2O કેન્દ્રાનુરાગી પ્રક્રિયા તરીકે વર્તે છે અને ધનુષભરી કાર્બન કેન્દ્ર સાથે જોડાય છે. આ પ્રોટોનેટેડ આલ્કોહોલ મળ્યો અથવા તો એને ઇથાઇલ ઓક્ઝોનિયમ આયન કહેવાય અને એ વિપ્રોટોનીકરણ થશે એટલે કે એમાં રહેલો એક H છે, H+ સ્વરૂપે એટલે પ્રોટોન સ્વરૂપે અહીંયાથી જુદો પડે છે અને એમાંથી આલ્કોહોલ સંયોજન આપણને નિપજ તરીકે મળે છે. તો આ રીતે આપણે એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા આપણે જે આલ્કીન સંયોજન છે, આલ્કીન સંયોજનમાંથી આલ્કોહોલ સંયોજન મેળવી શકીએ છીએ. હવે બીજું જોઈએ. તો આલ્કીન સંયોજન છે, તેમાંથી આપણે આલ્કોહોલ સંયોજન મેળવ્યું. હવે બીજું જોઈશું એમાં હાઇડ્રોક્લોરેશન ઓક્સિડેશન દ્વારા હાઇડ્રોક્લોરેશન ઓક્સિડેશન છે, તેમાં ડાયબોરેન પ્રક્રિયા તરીકે વપરાય છે. ડાયબોરેન કહીએ એટલે આપણે કહીએ B2H6, જેને બીજી રીતે લખવું હોય તો આપણે લખી શકીએ BH3+. B2 અને H6 કોન્સોડ એટલે B2H6 ડાયબોરેન કહેવાશે. અસંમિત આલ્કીન છે, એની સાથે પ્રક્રિયા આપણે લખીશું. તો પહેલા લખું છું CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રોપેન. પ્રોપેન સાથેની આની પ્રક્રિયા બતાવીશું ડાયબોરેનની. ડાયબોરેન છે તો BH3 છે, તો આ H અને આ BH2, BH2 અને H એટલે BH3 થઈ જશે. એની સાથે એની પ્રક્રિયા. આ પ્રક્રિયામાં શું થશે? તો પ્રક્રિયા છે, પ્રક્રિયામાં આપણે એને આ વિદ્યુત ધન ઘટક ગણીએ, વિદ્યુત ઋણ ઘટક ગણીએ, H+ ધન ઘટક ગણીએ અને ઋણ ઘટક ગણીએ. તો આ માર્કોનિકોવથી વિપરીત, માર્કોનિકોવથી આ વિપરીત જોડાણ કરે છે એટલે કે વિપરીત નિપજ આપશે. તો આ વિદ્યુત ઋણ ઘટક ગણીશું, આ વિદ્યુત ધન ઘટક ગણીએ તો વિદ્યુત ઋણ ઘટક છે એ વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય એટલે આ BH2 છે તે જોડાશે CH2 સાથે અને આ H છે એ જોડાશે આની સાથે, અહીંયાથી બંધ તૂટશે. તો જોડાણ લખીએ તો આ થશે CH3
બન CH અને H મળશે એટલે થઈ જશે CH2 પછી ફરીથી એક બન પછી CH2 તો CH2 અને આ CH2 સાથે જોડાશે BH2 એટલે આપણે BH2 લખીશું આની પ્રક્રિયા ફરીથી CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રોપીનના બીજા અણુ સાથે થશે તો પ્રોપીનના બીજા અણુ સાથે થશે ત્યારે ફરીથી અહીંયાથી બંધ તૂટશે અને B વાળો બોરોન વાળો જે ભાગ છે એ જોડાશે CH2 સાથે અને અહીંયા રહેલો હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન આને આપી દેશે તો ફરીથી અહીંથી લખવાનું સ્ટાર્ટ કરો ધ્યાનથી જોજો CH3 CH2 CH2 બંધ BH2 છે એમાંથી હાઇડ્રોજન વિસ્થાપન થશે એટલે માત્ર BH આ BH ધરાવતો ભાગ છે એ જોડાશે CH2 સાથે એટલે CH2 બે બંધના બદલે એક બંધ CH છે અને આનો હાઇડ્રોજન વિસ્થાપિત હાઇડ્રોજન મળશે એટલે આ CH2 અને પછી આ લખી દઈએ CH આને બીજી રીતે લખવું છે ટૂંકમાં તો કઈ રીતે લખાય તો જો CH3 CH2 CH2 CH3 CH2 CH2 બે વખત છે એટલે આપણે લખી શકીએ CH3 CH2 CH2 કેટલી વખત બે વખત અને એની જોડે શું pH એની પ્રક્રિયા હજુ આપણે લખી શકીએ છીએ ડાયબોરાન સાથે અરે પ્રોપીન સાથે પ્રોપીન એટલે લખીશું CH3 CH ડબલ બોન્ડ CH2 ફરીથી એ રીતે અહીંયા રહેલો આ બોરોન છે એ બોરોન જોડાશે CH2 સાથે અને આનો જે વિસ્થાપિત હાઇડ્રોજન છે એ જોડાશે આની સાથે તો જોડાણ લખવાની શરૂઆત અહીંયાથી કરો તો CH3 CH2 CH2 twice CH3 CH2 CH2 twice આ pH છે એમાંથી હાઇડ્રોજન વિસ્થાપિત થશે એટલે છૂટો પડશે ને બોરોન એટલે આ મેં લખ્યું બોરોન અને આ બોરોન સાથે જોડાશે CH2 એટલે લખ્યું CH2 દ્વિબંધના બદલે એક બંધ એટલે એક બંધ થઈ ગયો આ CH છે એને આ હાઇડ્રોજન મળે એટલે થઈ જશે CH2 અને પછી ક્યાં હતા CH2 એક બંધ CH ને હાઇડ્રોજન મળ્યો એટલે CH2 અને પછી CH થયું ફ્લેશ બંધ થઈ ગઈ હતી એટલે ચેક કરી લીધું બેટરી છે હવે અહીંયા સુધી આપણને ખબર પડી હવે આને બીજી રીતે લખવું હોય તો કઈ રીતે લખી શકાય તો તમે જુઓ CH3 CH2 CH2 બે વખત અને CH3 CH2 CH2 એટલે ત્રણ વખત થયું આ બે અને આ એક એટલે એને ટૂંકમાં લખવું હોય તો લખી શકીએ આપણે CH3 CH2 CH2 કેટલી વખત બે અને એક ત્રણ વખત એટલે ત્રણ અને પછી લખીએ બોરેટ એટલે ટ્રાઇપ્રોપાઇલ બોરેટ આ સંયોજન શું કહેવાશે ટ્રાઇપ્રોપાઇલ બોરેટ ટ્રાઇપ્રોપાઇલ બોરેટ સંયોજન છે કે ટ્રાઇપ્રોપાઇલ બોરેટ સંયોજન છે તેનું ઓક્સિડેશન થશે ઓક્સિડેશન તો જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં જલીય એટલે H2O લખીશું સોડિયમ હાઇડ્રોક્સાઇડ એમાંથી OH માઈનસ આયન લખીશું હાઇડ્રોજન પેરોક્સાઇડ વડે હાઇડ્રોજન પેરોક્સાઇડના 3 મોલ એના વડે એનું શું થશે ઓક્સિડેશન ફરીથી કહું જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ વડે જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ વડે તે શું પામે છે ઓક્સિડેશન પામે છે અને ઓક્સિડેશન પામશે એમાંથી આપણને નિપજ મળશે નિપજ કઈ મળશે તો 3 મોલ આ 3 છે તે CH3 CH2 CH2 આ 3 મોલ CH3 CH2 CH2 બરાબર અને એની જોડે OH એટલે આ થઈ ગયો પ્રોપેન 1 ઓલ આ 1 2 અને 3 કાર્બન એટલે પ્રોપેનના પહેલા ઉપર હોય છે એટલે પ્રોપેન 1 બરાબર એટલે આપણે જોઈએ તો પ્રોપેન છે તેમાં OH ક્યાં જોડાયો વધારે હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે OH જોડાયો નિપજમાં એટલે આ માર્કોનિકોથી કેવી કહેવાય વિપરીત એટલે પ્રતિ માર્કોનિકો નિપજ કહી શકાય આપણે તો અહીંયા આગળ OH લખીશું અને આ બોરોન છે એ બોરોન જો 6 હાઇડ્રોજન 6 ઓક્સિજન એમાંથી 3 ઓક્સિજન અને 3 હાઇડ્રોજન વપરાય એટલે 3 ઓક્સિજન અને 3 હાઇડ્રોજન વધ્યા તો આ 3 બોરોન છે સોરી 3 નિર્માણ બોરોન અને બોરોન જોડે 3 ઓક્સિજન અને 3 હાઇડ્રોજન એટલે OH અને એને પછી થાય આ રીતે આપણે નિપજ લખી શકીએ તો આપણે એવું કહી શકીએ કે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન દ્વારા જો પ્રક્રિયા થાય છે
તો એ માર્કો-નિકોના નિયમને અનુસરે છે, એટલે કે એસિડ ઉદ્દીપકીય જલીકરણ થાય છે તો માર્કો-નિકોના નિયમ પ્રમાણે નિપજ મળે છે. અને હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા જો પ્રક્રિયા થાય છે અને આલ્કોહોલ મળે છે તો એમાં પ્રતિ માર્કો-નિકો એટલે કે માર્કો-નિકોથી વિપરીત નિપજ મળે. એસિડ ઉદ્દીપકીય જલીકરણ હતું ત્યારે OH અહીં જોડેલ હતો, પ્રોપેન 2 ઓલ મુખ્ય નિપજ હતું. જ્યારે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા થશે ત્યારે OH CH2 સાથે જોડાય છે, એટલે પ્રોપેન 1 ઓલ નિપજ મળે છે. તો આ વિપરીત માર્કો-નિકોથી વિપરીત છે અને એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન હતું એમાં માર્કો-નિકો મુજબ આપણને નિપજ મળે છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે.